સ્વાગત છે। ગુજરાત ફોર્સિસ તથા પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના સહયોગથી મેઘરજ તાલુકા પંચાયતના સભાખંડમાં સરપંચ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જણાવી દઉં કે પ્રસ્તુત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ, નાયબ તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ, મહિલા બાળ વિકાસ કચેરી મોડાસાથી અકરમભાઈ શેખ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યા અને કાર્યકર બકુલાબેન, મારુતિ સેવા ટ્રસ્ટના હિતેન્દ્રસિંહની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ ચૌધરી સાહેબ અને સરપંચ મંડળના પ્રમુખ તથા 13 સરપંચ અને 28 તલાટીઓ તેમજ વિસ્તરણ અધિકારી હાજર રહ્યા, જેમાં બાળકોના બાળ સંભાળ, આરોગ્ય, પોષણ અને શિક્ષણના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। જગદીશભાઈ પંડ્યા દ્વારા તાલુકાની પંચાયતોમાં જીપીડીપી પ્લાનમાં કેવા મુદ્દા સામેલ કરવા અને તેમાં ખર્ચવાળા અને ખર્ચ વગરના કામો સમાવવા તેની માહિતી આપવામાં આવી। ખાસ ગ્રામ પંચાયત વિકાસ આયોજન શા માટે, આયોજન બનાવવાની પ્રક્રિયા, બાળ સેવાના મુદ્દા, બાળ કેન્દ્રિત ગામ, સામાજિક રૂપે સુરક્ષા, જીપીડીપી બનાવવા, રિસોર્સ ગ્રુપની ચર્ચા, સરકારી યોજનાઓનું સુચારુ અમલીકરણ કરવા અને જીપીડીપીમાં સામેલ કરવા બાબતે ચર્ચા કરી હતી। ટીડીઓ સાહેબની હાજરીમાં ગ્રામ કક્ષાના પ્રશ્નો, આંગણવાડીના પ્રશ્નો અને જીપીડીપીમાં સામેલ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી। આ પ્રશ્નોત્તરી કરી આભાર વિધિ કરી બેઠકની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।